3 એપ્રિલ 1680 સૂર્ય મધ્યાહ્ને હતો, પરંતુ હિન્દવી સ્વરાજનો સૂર્ય મધ્યાહ્ને અસ્ત થયો. આ કથા છે હિન્દવી સ્વરાજના ભગવા રંગની. આ કથા છે આ આર્યવર્તના માનની. આ કથા છે હારેલા થાકેલા પરંતુ ક્યારેય મનથી અને પ્રાણથી હિંમત ના હારેલા એ ભગવા ધ્વજના આત્માની. આ કથા છે છત્રપતિની શિવ ગર્જનાની. જી હા, આ કથા છે છત્રપતિ શિવાજી મહારાજના રાજા શિવ છત્રપતિ હોવાની. જનની જણ તો ભગત જણ, કા દાતાને કા સૂર, નહીતર રેજે વાંજણી તુને મતરી ગુમાવીશ નૂર. આ શબ્દો છે એ વીરત્વના વ્યાખ્યા કરવાના, જે વીરત્વએ આ ભગવા ધ્વજનું, આ સનાતન સંસ્કૃતિની પરંપરાઓનું હજારો વર્ષો સુધી રક્ષણ કર્યું. આ શબ્દો છે એ વીરત્વને હર હંમેશ અજર અમર બનાવનારી એ વ્યાખ્યાનું, જે આજે બી ભારતના સનાતનીઓની રગે રગમાં એક સાહસ અને વીરત્વનો જુસ્સો બનીને ધમધમે છે. મિત્રો, આ 3 એપ્રિલ જ્યારે હિન્દવી સ્વરાજ રક્ષકના સૌથી મોટા નામ છત્રપતિ શિવાજી મહારાજે પોતાના દેહથી વિદાય લીધી, ત્યારે એ જ દિવસ છે જ્યારે એમણે પોતાનું એ સ્વપ્ન આજના નવયુવાનોને સોંપ્યું કે જ્યાં સુધી મારા પ્રાણોમાં પ્રાણ છે, હું છત્રપતિ શિવાજી હિન્દવી સ્વરાજ લાવીને રહીશ. અને આજ એમનું સ્વપ્ન સાચું કરવાની હુંકાર જાણે છત્રપતિ એ સ્વર્ગમાં બેઠા આજે આપણે સબને પોકારતા હોય કે એ ભારત દેશના યુવાનો, જ્યાં સુધી તમારા પ્રાણમાં પ્રાણ છે, આ હિન્દવી સ્વરાજ લાવીને રહેજો, હિન્દવી સ્વરાજ હર હંમેશ ટકાવીને રહેજો. મારા વાલા સનાતની મિત્રો, આજની આ મહાગાથા છે ભારતના સૌથી મોટા વીર રસની વ્યાખ્યા કરવાનું. આ શ્રદ્ધાંજલિ છે એ ભગવા ધ્વજના સ્વરાજ રક્ષક માટે કે જેમણે પોતાની આખી જીવની આ હિન્દવી સ્વરાજની રક્ષા કાજે, હિન્દવી સ્વરાજ લાવવા માટે એમણે ખપાવી દીધી. જી હા, આ કથા છે છત્રપતિ શિવાજી મહારાજ, જે રાજા શિવ છત્રપતિ છે, કે જેમની શિવ ગર્જના હર હર મહાદેવ હર નો એ શિવ ગર્જનાનો નાદ આજે દરેકે દરેક યુવાનોના રગે રગમાં એ ઉર્જાનો સંચાર કરી રહ્યો છે. તો મારા વાલા સનાતની મિત્રો, જો જીવનમાં વીર રસ અને વીરત્વની વ્યાખ્યા ઓળખવા અને પારખવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર અવશ્ય જુઓ. આ સ્ટોરી ટેલિંગને વધાવી લો, કારણ કે આ મારા મુખે એક પ્રયાસ છે છત્રપતિ શિવાજી મહારાજના વીર રસના ગાનનો. તો આવો શરૂ કરીએ આ મહાગાથા હર હર મહાદેવના નાદ સાથે. જગદંબ એ પ્રતિજ્ઞા વારંવાર દોહરાવાથી પણ આ નસે નસમાં એ જુસ્સો આવે છે, જે છત્રપતિ શિવાજી મહારાજ પોતાની જીવનીમાં અવારનવાર બોલ્યા કે જગદંબ જબ તક મેરે પ્રાણો में प्राण है मैं शिवाजी हिंदवी स्वराज लाके रहूंगा. આ એમની પ્રતિજ્ઞાએ એ 1630 થી 1680ના એ વર્ષોને ભગવા ધ્વજ માટે એવા અલંકારિત કર્યા, અને એ ભગવો ધ્વજ એવો ચમક્યો, એવો દમક્યો, એવો લહેરાયો કે આજ દિવસ સુધી એ ભગવાની લાલીમાં દેખતા જ આપણને ગૌરવ અનુભવાય છે. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 1630માં ફેબ્રુઆરી મહિનાની અંદર શિવનેરી કિલ્લામાં થયો હતો. હર હર મહાદેવના નાદ સાથે છત્રપતિ શિવાજીના માતા રાજમાતા જીજાઉ, જેમણે પોતાના જીવનનું એક સ્વપ્ન જે હર હંમેશ માટે પોતાની અંદર સેવ્યું, અને એ સ્વપ્ન છત્રપતિ શિવાજીના સ્વરૂપે, હિન્દવી સ્વરાજ રક્ષક બનવાના સ્વરૂપે બહાર આવ્યું. એ રાજમાતા જીજાઉ
જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ગર્ભમાં હોય છે ત્યારે એ માં શિવાય દેવીને, માં ભવાનીને એવું વરદાન માંગે છે કે હે માં, પુત્ર દે તો શિવ જેવો સંહારક દેજે, પુત્રી દે તો માં દુર્ગા ભવાની દેજે, જે બી દે મને સ્વરાજ રક્ષક દેજે. જે રામની જેમ રાવણને મારે, કંસની જેમ કૃષ્ણની જેમ કંસને સહારે, નરસિંહ ભગવાનની જેમ હિરણ્યકશ્યપને ફાડે. આવા વિચારો સાથે જ્યારે એક માતાએ ના એક પોતાના બાળક માટે પણ આખા ભારત દેશ માટે હિન્દવી સ્વરાજ લાવવા માટે પોતાના ગર્ભમાં જ પોતાના પુત્રને પ્રભુ શ્રી રામ, નરસિંહ ભગવાનના સંસ્કારોથી અને મહાભારતના ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણના સંવાદોથી એમણે ગર્ભમાં જ એમને શીખવી દીધું કે હે બેટા, તારો જન્મ આ હિન્દવી સ્વરાજ કાજે થઈ રહ્યો છે. એ જનેતાએ છત્રપતિ શિવાજી મહારાજનું લાલન પાલન કરીને એમને બાળપણથી જ એમને રમતગમતમાં પણ કિલ્લાઓ બનાવવા, યુદ્ધો લડવા અને યુદ્ધો લડીને એ કિલ્લાઓ ઉપર ભગવો ધ્વજ લહેરાવો આવી ટેવ પાડી હોય એ દીકરા આવનારા સમયમાં ભગવા ધ્વજને ભારતના દરેક કિલ્લાઓ ઉપર લહેરાવાનું સ્વપ્ન જોવે. એ જ રાજમાતા છત્રપતિ શિવાજી મહારાજ બનાવી શકે. છત્રપતિ શિવાજી મહારાજ પુણે નગરીમાં જ્યારે એમના પિતા એ દૂર નવાબની જાગીરદારીમાં ચાકરી કરી રહ્યા હતા, એમના માટે યુદ્ધો લડી રહ્યા હતા, તો બીજી બાજુ એમના એ જ પિતાનું હિન્દવી સ્વરાજ લાવવાનું સ્વપ્ન એમના માતા રાજમાતા જીજાઉ સાથે પુણે નગરીના આખા ફરીથી જીર્ણોદ્ધાર સમાન એક કાર્યમાં સંમિલિત હતું. ગૌરક્ષા અને ગૌ સેવા, એ જ ગૌરક્ષા અને ગૌ સેવા કરીને ખેતીવાડી, પશુપાલન અને મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવીને એ વિધર્મી લોકોના આક્રાંતા કૃત્યોએ જે પુણે નગરીની તબાહી કરી હતી એને ફરી પુનઃ જીવિત કરવા, પ્રાણ સંચારિત કરવા ગણપતિ બાપાના, મા જગદંબા, મા ભવાનીના મંદિરો રચીને એ બહુ સારી રીતે રાજમાતા જીજાઉ અને છત્રપતિ શિવાજી મહારાજે કર્યું. બહુ નાની કુમળી વયે, માત્ર 14 વર્ષની વય હશે, દાદા કોંડદેવ અને રાજમાતા જીજાઉએ જે એમને ધર્મ પ્રમાણે ન્યાયની નેતૃત્વ કળા શીખવી હતી, એ છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે આજના સમયમાં સ્ત્રીની લાજ અને એની આબરૂની રક્ષા મોટો પ્રશ્નાર્થ બની રહી છે, એ વખતે એમના એ પુણેની જાગીરની અંદર જ્યારે કોઈએ સ્ત્રીની આબરૂ ઉપર હાથ નાખ્યો ત્યારે 14 વર્ષના યુવાએ, એ કિશોર અવસ્થામાં, છત્રપતિ તો હજી બન્યા પણ નહોતા, એ શિવાજીએ એ અપરાધીના હાથ પગ કાપી નાખવાની સજા ફટકારી. આ હુંકાર હતો આવનારા સમયના એ રાજાધિરાજ બનવાનો કે જે ન્યાય અને ધર્મ માટે આજીવન સંઘર્ષ કરી જણતા રાજા, એટલે કે પ્રજાનો રાજા, પ્રજાનો લોકપ્રિય રાજા, પ્રજાના હિત માટેનો રાજા બનશે. આ છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે યુવાનીમાં પ્રવેશ કરે છે ત્યારે રમત રમતમાં એ આદિલ શાહના કિલ્લાઓ, એ મુગલોના કિલ્લાઓ એક પછી એક વિજય થવાનું ચાલુ કરે છે અને એ રણસિંગુ ફૂંકે છે કે આ હિન્દવી સ્વરાજની એ મુહિમ ચાલુ થઈ ગઈ છે અને આ વિધર્મીઓના બધા ઝંડાઓ, ધ્વજ ઉખાડીને ત્યાં ભગવા ધ્વજને લહેરાવવામાં આવશે. બીજી બાજુ આદિલ શાહ છત્રપતિ શિવાજી મહારાજના પિતાને છળ કપટ કરીને જ્યારે બેડીઓથી બાંધીને કારાગૃહમાં નાખી દે છે અને છત્રપતિ શિવાજી મહારાજને ધમકાવે છે કે મને મારા કિલ્લાઓ પાછા આપી દે, નહીં તો તારો પિતા ગુમાવીશ, ત્યારે એ યુવાન વયના છત્રપતિ શિવાજી મહારાજ એવા સમીકરણો રચે છે. આજે આપણે જાણીએ છીએ કળિયુગની એક જ રીત છે, જાનવરને મારવા માટે જાનવર બનવું પડે, દુશ્મનને દુશ્મનની ભાષામાં જ
જડબાતોડ જવાબ આપવો પડે. તો આદિલ શાહને હફાવવા થોડા સમય માટે ન ચાહતા હોવા છતાં પણ આદિલ શાહના શત્રુ મુગલો સાથે સંધિ કરીને આદિલ શાહને હફાવીને એક પછી એક કિલ્લાઓ જીતીને સામી શરત મૂકે છે કે ભાઈ મારા પિતા શાહજી રાજેને છોડો, નહીં તો દિલ્હી તમારી ઉપર આક્રમણ કરશે અને આ બાજુથી હું કરીશ. આખરે એ છત્રપતિ શિવાજી મહારાજ હતા, એમણે પોતાના પિતાને એ શત્રુઓના કેદમાંથી છોડાયા અને પોતાની શક્તિ સ્થાપિત કરી. આવનારા સમયમાં આદિલ શાહના ક્રૂર અને ઘાતકી અફઝલ ખાન કે જેમણે છલ કપટથી એક યુદ્ધમાં છત્રપતિ શિવાજી મહારાજના મોટા ભાઈ શંભુ રાજેને નિર્મમ હત્યાના કાવતરામાં ભાગ ભજવ્યો હતો, એ બદલો લેવા રાજમાતા જીજાઉ પોતાના પહેલા પુત્રની એ મોતને ભૂલી નહોતા શક્યા. ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ નેમ લે છે કે હે માં, જ્યાં સુધી અફઝલ ખાનનું માથું કાપીને નહીં આવું તને મારો ચહેરો નહીં બતાવું. અને અફઝલ ખાન જ્યારે છત્રપતિ શિવાજી મહારાજને મારવા માટે છળ કપટથી આગળ વધે છે ત્યારે જે શત્રુની ભાષા છે એ શત્રુની ભાષામાં શત્રુને જવાબ દેવાવાળા છત્રપતિ શિવાજી મહારાજ ખૂબ જ ચાલાકીભરી રણનીતિના ભાગરૂપે અફઝલ ખાનને ત્યાં પ્રતાપગઢ પાસે બોલાવે છે અને એમની છાવણીમાં વગર હથિયારે જાય છે. જ્યારે શારીરિક ક્ષમતાઓમાં જેને કહેવાય કે હાઇટ બોડીમાં પોતાના કરતાં 3 ગણો વધારે મજબૂત એવો શત્રુ હોય ત્યારે ચાલાકી, ચતુરાઈ અને ચપળતા એ જ અને સાથે અંતરમાં વસેલું એ સાત્વિક સનાતનનું એ જોમ જ કામ આવે. હર હર મહાદેવનો નાદ અને માં જગદંબની એ શક્તિ જ કામ આવે. અફઝલ ખાનના સામિયાણામાં પોતે જાય છે અને એ છળ કપટીની એ બધી માનસિકતા જાણતા હોય એ તૈયારી સાથે જાય છે. જ્યારે અફઝલ ખાન જે પોતાના શત્રુને ભેટીને એમનું ગળું દબાવવા માટે અને એમને દમ ઘૂંટાવીને મારવા માટે જાણીતો છે, ઘણા શત્રુઓને અફઝલ ખાને એવી રીતે સમાપ્ત કર્યા છે, એ જાણતા હોય છત્રપતિ શિવાજી મહારાજ પહેલેથી જ બધી ચપળતા અને ચાલાકી સાથે પ્રવેશ કરે છે. અને જ્યારે અફઝલ ખાન એમ હુંકાર કરીને કહે છે કે હે શિવા, તારી બધી શેખી ભૂલી મારા શરણોમાં આવી જા, હું તને માફ કરવાનો વિચાર કરીશ, મારો ડર રાખ. ત્યારે જે હિન્દવી સ્વરાજનો એ સિંહ જવાબ આપે છે, ડરું તો હું તો પ્રભુ શ્રી રામચંદ્રથી ડરું, તારા જેવા કાયરથી ડરવાની મારે શું જરૂર છે. આ સૂચવે છે કે પોતાના શત્રુની આંખમાં આંખ નાખીને પોતાના વીરત્વની શક્તિનો પરિચય કેમ કરાવો, ક્યારે કરાવો અને એના પરિણામ કેવા આવવાના છે, એ આખી રણનીતિ કેવી હોવી જોઈએ. અને પછી જ્યારે અફઝલ ખાન છત્રપતિ શિવાજી મહારાજને ગળે ભેટીને 1 વાર 2 વાર અને 3જી વારમાં પોતે છળ કપટથી છુપાવેલી કટાર કાઢીને છત્રપતિ શિવાજીની પીઠમાં ખોપે છે અને છત્રપતિ શિવાજી મહારાજ જે પોતે પહેલેથી દુશ્મનના વ્યવહારની અભ્યાસ કરીને આવ્યા હતા, એ પોતે પહેલેથી તૈયારી કરીને આવ્યા હોય છે, એ કટાર એમને કશું નુકસાન નથી કરી શકતી. પરંતુ એ માં ભવાનીના સાવજના વાઘ નખ ખુલી જાય છે અને છત્રપતિ શિવાજી મહારાજ એ વાઘ નખથી એ આસુરી આતંકી અફઝલ ખાનના આંતરડા ચીરી હર હર મહાદેવના નાદ સાથે જય ઘોષ કરે છે. એ આતંકીનું માથું વાડીને માં જગદંબા પોતાની જનેતા રાજમાતા જીજાઉના ચરણે ધરે છે અને હિન્દવી સ્વરાજમાં પોતાના સૌથી મોટા શત્રુને નતમસ્તક કરવા માટે મજબૂર કરે છે. આ છે રાજા છત્રપતિ શિવાજી. અને આવનારા સમયમાં એક પછી એક એમ 300થી વધારે ગઢ કિલ્લાઓ દુર્ગ જીતીને હિન્દવી સ્વરાજની ધજા પતાકા ચોમેર ફેલાવાનો ભરપૂર પ્રયાસ કરે છે. 50 વર્ષની નાનકડી જીવનીમાં અવિરત
હિન્દવી સ્વરાજ માટે શ્વાસ લેનારો એ સાવજ પોતાના અંતિમ દિવસોમાં એ આટલા અવિરત યુદ્ધોને કારણે બીમારીથી ગ્રસ્ત થઈને એ આજની આ 3 એપ્રિલ 1680ની તારીખ અને વર્ષની અંદર મધ્યાહ્ને જ્યારે શિવના ચરણોમાં શિવોહમ થવા જાય છે અને એ વાતની જ્યારે એમને જાણકારી થઈ જાય છે ત્યારે શિવની સ્તુતિ કરે છે, નતમસ્તક થાય છે અને પોતાની સ્વ ઈચ્છાથી પ્રાણ ત્યાગે છે. અફસોસ છે આ હિન્દવી સ્વરાજનો આ સાવજ 50 વર્ષની વયે દેહ છોડી ગયો અને જો થોડા વર્ષો હજી બેઠા હોત સદેહ સાથે તો ભારતનો એ ભગવો ધ્વજ જે ભારતનું હૃદય છે દિલ્હી ત્યાં વિરાજમાન કરી શક્યા હોત. આ કથા આપની સમક્ષ રાખવા મેં બાબા સાહેબ પુરંદરે જે પદ્મ વિભૂષણથી જેમણે પોતાની જીવની ખપાવી દીધી રાજા શિવ છત્રપતિ એટલે કે આપણા છત્રપતિ શિવાજી મહારાજ ઉપર સંશોધન કરી એક તથ્યો સાથે સાચા પુરાવાઓ સાથે એ મહાગ્રંથ રાજા શિવ છત્રપતિ ભાગ 1 અને ભાગ 2 લખવા પાછળ એમને કોટી કોટી પ્રણામ કરું છું. અને આ કથાને વિરામ આપતા પહેલા એમના છેલ્લા એ શબ્દો જે છત્રપતિ શિવાજી મહારાજના વીરત્વને બિરદાવવા માટે એ કહે છે કે આ એક જીવન આવા રાજાધિરાજ રાજા છત્રપતિ શિવાજી મહારાજની શિવ ગર્જના એમની જીવનીને જીવવા ઓળખવા માટે અધૂરું છે, પરંતુ અગર જીવનમાં કોઈ એક જીવવા જેવી ક્ષણ દે તો એ છત્રપતિ શિવાજી મહારાજની જીવનની એક ક્ષણ દે, વીરત્વ અને સાહસની એક ક્ષણ દે તો એ છત્રપતિ શિવાજી મહારાજના એ વીરત્વ અને સાહસની એક ક્ષણ દે. એ છત્રપતિ શિવાજી મહારાજ માટે એવા છત્રપતિ શિવાજી મહારાજ માટે કવિ ભૂષણે લખ્યું છે ઇન્દ્રજીમી જંબ પર બાળવસ અંબ પર રાવણ સ દંબ પર રઘુકુલ રાજ હૈ પવન બાહી બાહ પર શંભુરતિ નાહ પર જ્યો સહસ્ત્ર બાહ પર રામ દ્વિજ રાજ હૈ दावा द्रुमदंड पर चीता मृगुजंड पर भूषण वितुंड पर जैसे मृगराज है तेजतम अंश पर कान्हाजिमी कंस पर त्यो मलेच्छु वंश पर शेर शिवाय है, शेर शिवाय है. जय जय भवानी, जय जय शिवाजी. મિત્રો તમને આજે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિના દિવસે મારી છત્રપતિ શિવાજી મહારાજની આ વ્યાખ્યા કરવાનો પ્રયાસ, છત્રપતિ શિવાજી મહારાજની આ મહાગાથાના એક અંશને પ્રસ્તુત કરવાનો પ્રયાસ જો તમને ગમ્યો હોય, આ મહાગાથા ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. વારંવાર આ વિડીયો જોઈ મારું અને તમામ સનાતનીઓનું સાહસ અને ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરો. કમેન્ટ બોક્સમાં જય ભવાની જય શિવાજી અવશ્ય લખજો. જગદંબ. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં. ત્યાં સુધી જગદંબ.